નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, વેકેશન શરૂ થઈ ગયું છે અને આવા સમયમાં ઘણા બધા લોકો પોતાના પરિવાર સાથે વેકેશન માણવા નીકળી પડશે. હવે આવા સમયમાં ઘણા બધા લોકોનું એક જ ડેસ્ટિનેશન હોય છે અને એ છે ગોવા અથવા દમણ. પરંતુ જો તમે ગોવા જઈને વધારે ખર્ચ નથી કરવા ઈચ્છતા અને બજેટમાં ફરવા ઈચ્છો છો તો આ વિડીયો તમારા જ માટે છે. મિત્રો, ગોવાથી પણ સુંદર ગુજરાતનું આ બીચ છે, જ્યાં તમને ગોવા જેવી જ ફેસિલિટી મળી જશે, જેમ કે સ્કૂબા ડાઇવિંગ અથવા પેરાસેલિંગની મજા તમે માણી શકો. તો ગોવા એ દરિયા કિનારાના સુંદર બીચ માટે ખૂબ પ્રખ્યાત છે, આપણે સૌ જાણીએ છીએ. પરંતુ ગુજરાતમાં પણ ઘણા બધા એવા બીચ છે જે ગોવાને પણ ટક્કર આપી શકે છે. પરંતુ બની શકે કે તમને એ વિષય પર ખ્યાલ નહીં હોય. ચાલો આજે આપણે એ જાણીશું. મિત્રો, સૌથી પહેલાં વાત કરી લઈએ આપણે શિવરાજપુર બીચ વિશે. હવે આ જે શિવરાજપુર બીચ છે એ ગુજરાતના દરિયા કિનારે આવેલું આકર્ષક બીચ છે, જે દ્વારકાથી 13 કિલોમીટર દૂર આવેલું છે. હવે ચાલો એની ખાસિયત પણ જાણી લઈએ. તો શિવરાજપુર બીચ ભારતના બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન ધરાવતા ભારતના 8 બીચમાં સ્થાન ધરાવે છે. હવે અહીંયા દરિયાનું પાણી આસમાની રંગનું દેખાય અને અહીંયા જે રેતી છે એ ખૂબ નરમ છે. હવે એ સિવાય આ બીચ ઉપર પ્રવાસીઓ પેરાસેલિંગ, સ્નોર્કલિંગ, સ્કૂબા ડાઇવિંગ, બોટિંગ અને ઊંટ સવારી જેવી મનોરંજક પ્રવૃત્તિનો આનંદ માણે છે. હવે આ તો વાત થઈ ગઈ બીચ વિશે. ચાલો હવે જાણીએ કે તમારે અહીંયા ફરવા જવું હોય તો કયો સમય પસંદ કરી શકાય. મિત્રો, શિવરાજપુર બીચ ઉપર ફરવાનું શ્રેષ્ઠ સ્થળ પર જો તમે જવાના હો તો એ સમય છે ઓક્ટોબરથી મે સુધીનો. હવે આ સમયગાળા દરમિયાન દરિયો વાદળી પાણીથી સ્વચ્છ હોય છે અને બધી જ પ્રવૃત્તિ અને વોટર સ્પોટ પણ ઉપલબ્ધ હોય છે. હવે અહીંયા ફરવા જવાનો સમય સવારે 8થી લઈ સાંજે 7 વાગ્યા સુધીના છે અને મુલાકાતી માટે પ્રતિ વ્યક્તિ 30 રૂપિયાની પ્રવેશ ફી હોય છે અને જો 4 વ્હીલર હોય તો 50 રૂપિયા પાર્કિંગ ફી હોય છે. હવે આ જે શિવરાજપુર બીચ છે એ સૌથી નજીકનું રેલવે સ્ટેશન દ્વારકા છે, જે લગભગ 13થી 14 કિલોમીટર દૂર પર આવેલું છે. શિવરાજપુર બીચ ઉપર પ્રવાસીઓ દરિયાની ચમકતી નરમ રેતીમાં પાર્ટનર સાથે બેસવાની અને બાળકોમાં રેતીમાં રમવાની મજાને માણી શકે છે. હવે એ સિવાય આ બીચ તો સુંદર જ છે, પરંતુ એના નજીક પણ ઘણા ફરવાલાયક સ્થળો છે, જેમ કે પ્રખ્યાત તીર્થધામ દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર સહિતના ઘણા દર્શનીય સ્થળો પણ છે. તો દર્શક મિત્રો, જો આ વખતે તમે ગોવાના બીચ ઉપર નથી જવા ઈચ્છતા તો તમે આ સ્થળ ઉપર પહોંચી શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.